હમ દિલ્હીના પાલમ વિમાની મથકે અત્યારે 44 સૈનિકોના પાર્થિવ દેહ લાવવામાં આવ્યા છે. આ પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતના ગૃહપ્રધાન રાજનાથસિંહ, સંરક્ષણ પ્રધાન સીતારામ, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી તથા લશ્કરી વડા શ્રી રાવત સહિત અનેક નેતાઓ અને લશ્કરની ત્રણેય વિંગના વડાઓ અત્રે ઉપસ્થિત છે. સમગ્ર ભારત આંસુ સારી રહ્યો છે આતંકવાદીઓએ કરેલા દુષ્કૃત્ય પર. સમગ્ર રાષ્ટ્રની આ શ્રદ્ધાંજલિ છે અને અહીંયાથી સૈનિકોના પાર્થિવ દેહને પોતપોતાના વતન મોકલી આપવામાં આવશે. એક સમયે તિરંગો ઝંડો ફહેરાવનારા આ સૈનિકો આજે તિરંગામાં લપેટાઈને વતન પાછા ફર્યા છે. પ્રશ્ન એ નથી કે આપણા આ સૈનિકો એ કઈ રીતે કામ કરે છે, કેટલા મજબૂત મનોબળ સાથે કડકડતી ઠંડીમાં -30 થી 40 ડિગ્રી ઠંડી હોય તો પણ આ સૈનિકો પોતાના સ્થાન પરથી ડગતા નથી. ભર ઉનાળાની ગરમીમાં રણ વિસ્તારમાં ચોકી કરતા આપણા સૈનિકો એ દેશને સુરક્ષા આપી રહ્યા છે. આપણે આપણા ઘરોમાં સુરક્ષિત રહીએ, આપણે આપણા ઘરોમાં શાંતિથી ચેનની નિંદર લઈ શકીએ, એ હેતુથી આપણી સરહદોને સુરક્ષિત રાખનારા આપણા આ જવાનો એ શહીદી વહોરી રહ્યા છે. સમગ્ર દેશની સંવેદના જાગી છે. દેશમાં આવતીકાલે અનેક જગ્યાએ સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, પણ આજે જુદા જુદા રાજકીય સંગઠનો અને જુદી જુદી સામાજિક સંસ્થાઓ તથા વેપારી આલમ દ્વારા અનેક જગ્યાએ પાકિસ્તાન પ્રત્યે આક્રોશ, આતંકવાદીઓ પ્રત્યે આક્રોશ ઠાલવવામાં આવ્યો છે અને એની સાથે સાથે દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી છે. એમની શહીદી, એમના બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલે એવો એક પ્રતિઘોષ ઉઠી રહ્યો છે. સમગ્ર રાષ્ટ્ર આ શહીદોના પરિવારજનો સાથે ઊભો છે. કોઈ સૈનિકની માતા તો કોઈની પત્ની, કોઈની બહેન તો કોઈનો ભાઈ, કોઈનું પિતા તો કોઈના માતા ચોધાર આંસુએ રડી રહ્યા છે. એમના બાળકોની તો આપણે કલ્પના જ ન કરી શકીએ. અને આજે જે રીતનો માહોલ સર્જાયો છે એ સમગ્ર દેશ સરકાર સાથે ખભે ખભા મિલાવીને એક રાષ્ટ્ર, એક જૂથ બનીને આપણે આજે ઊભા છીએ. દુશ્મનોને, આતંકવાદીઓને બતાવી દેવાનો આ સમય છે. કેવળ ટીકા ટિપ્પણ કરીને આપણે શાંત થઈને થોડા દિવસોમાં આ ઘટના ભૂલી જઈએ એ ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે. સમગ્ર રાષ્ટ્ર કહે છે નહીં ભૂલીએ અને નહીં છોડીએ એ આતંકવાદીઓને, એ કાયરોને કે જેમણે પીઠ પાછળ ઘા કર્યો છે. દિલ્હીના પાલમ વિમાની મથકે રાજીવ ગાંધી, અરવિંદ કેજરીવાલ, સંરક્ષણ પ્રધાન અને દેશના ગૃહપ્રધાન સૌ ઉપસ્થિત છે. થોડી જ ક્ષણોમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અહીંયા ઉપસ્થિત થશે અને તેઓ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પશે. આવી આ ક્ષણે આજે ઝવેરચંદ મેઘાણીની કવિતાના શબ્દો યાદ આવે છે. અશ્રુભની સપૂતોને જીએસટીવીની આ શ્રદ્ધાંજલિ છે. રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે.
ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે, એકલડોને અણબૂઝેલો અગન પીછોડી ઓઢે, કોઈના લાડક વાયાને ચૂમે પાવક જ્વાળા મોઢે, એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ નવી કવિતા લાંબી, લખજો ખાખ પડી અહીં કોઈના લાડક વાયાની. ભારતના સેના અધ્યક્ષ જનરલ વિપિન રાવતે કેટલીક પંક્તિઓ ટ્વીટ કરી છે અને ભારતના સૈનિકોને 10 પંક્તિઓમાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પી છે. અને એમણે કહ્યું છે, સાચો ગર્વ જો તમે અંદરથી અનુભૂતિપૂર્વક સમજી શકતા હો, વ્યક્ત કરી શકતા હો, આ સૈનિકો પ્રત્યેની તમારી સંવેદના જગવી શકતા હોવ, તો એમના વિધાનોને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. આ જે વિધાનો છે એ એવા વીર સૈનિકોના છે કે જેઓએ દેશની આઝાદી માટે પોતાની કુરબાની આપી છે. मैं तिरंगा फहरा कर वापस आऊंगा या फिर तिरंगे में लिपट कर आऊंगा, लेकिन मैं वापस अवश्य आऊंगा. પાલમ વિમાની મથકે આજે કોફીનમાં આવેલા સૈનિકો તિરંગામાં લપેટાયા છે. એમનું આ વિધાન આજે સાચું પડ્યું છે. ક્યાં તો હું તિરંગો લહેરાવીને આવીશ અથવા તો તિરંગામાં લપેટાઈને આવીશ. આ વીર સપૂતોને દેશની સાચી श्रद्धांजलि है. जो आपके लिए जीवन भर का असाधारण रोमांच है, वो हमारी रोजमर्रा जिंदगी है. लेह लद्दाखना राजमार्ग पर सैनिकों द्वारा लखवामां आवेलुं आ विधान है कि तमे अमने जोता हशो अमरा यूनिफॉर्म में, अमारी प्रतिदिननी दिनचर्या ने, परंतु तमने एनो रोमांच थतो हशे, परंतु अमारे माटे तो आ दररोजनुं थयुं, आ रोजनी जिंदगी छे. तमे आवता जता अमने जोता हशो. 26 जान्युआरीए 15મી ऑगस्टे आपणने राष्ट्रप्रेम याद आवे, परंतु आ सैनिको सतत हृदयमां राष्ट्रप्रेम, तिरंगानुं सन्मान અને રાષ્ટ્રની સુરક્ષાને હૃદયમાં કોતરીને ચાલતા રહ્યા છે. અને એટલે જ વીરગતિને પામવા માટે પણ તેઓમાં હોડ લાગી હોય છે. દેશ માટે કોણ પહેલો પ્રાણ આપશે તેની હોડમાં આ સૈનિકો આજે વીરગતિને પામ્યા છે. यदि अपना शौर्य सिद्ध करने से पूर्व मेरी मृत्यु भी आ जाए तो ये मेरी कसम है कि मैं मृत्यु को भी मार डालूंगा. कैप्टन मनोज कुमार पांडे के जेओने परमवीर चक्र प्राप्त थयुं हतुं, तेमनुं आ विधान छे के तेओ देशने माटे वीरगतिने पामवा माटे एक क्षणनो पण विचार नहीं करे, पण सामे आवेला दुश्मनोनो तेओ खात्मो बोलावशे. आपणे माटे आ समग्र राष्ट्र माटे आजे श्रद्धांजलि अर्पवानो आ एक अपूर्व अवसर है. हवे भारतना वडाप्रधान श्री नरेन्द्र मोदी श्रद्धांजलि अर्पीने संबोधन करशे. भारतना वडाप्रधान के जो पालम विमानी मथके आवी पहोंच्या छे. वडाप्रधान श्री नरेन्द्र मोदी पालम विमानी मथके शहीदों ने श्रद्धांजलि अर्पवा माटे आवी पहोंच्या छे.
મનમાં કેટલોય આક્રોશ હશે ભારતના વડાપ્રધાનને. નતમસ્તકે વંદન કરીને રાષ્ટ્રને એવી એક હૈયાધારણ આપશે કે આ ઘટનાને નહીં ભૂલીએ અને નહીં છોડીએ કોઈને.
सारा है ना। सभी रखे ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી, શ્રદ્ધાસુમન અર્પણ કરીને તેમની પ્રદક્ષિણા ફર્યા અને ત્યારબાદ તેઓ પાલમ વિમાની મથકથી અત્યારે રવાના થઈ રહ્યા છે. ભારતના સૈનિકો સૂતેલા છે, કોફિનમાંથી કહી રહ્યા છે, ईश्वर हमारे दुश्मनों पर दया करे क्योंकि हम तो उनके ऊपर दया नहीं करेंगे. हमारा जीना हमारा संयोग है, हमारा प्यार हमारी पसंदगी है, हमारा मरना हमारे वतन के लिए हमारा व्यवसाय है. यदि कोई व्यक्ति कहे कि उसे मृत्यु का भय नहीं है तो भारत के फील्ड मार्शल जनरल मानेकशॉ ने कहा है कि वो आवाज इंडियन आर्मी से आई होगी कि हमें मृत्यु का कोई डर नहीं है. आतंकवादियों को माफ करना ईश्वर का काम है, लेकिन उनकी ईश्वर से मुलाकात करवाना हम सैनिकों का कर्तव्य है.